નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. હવામાનને લઈને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પરેશભાઈનો આજે ફરી એકવાર અમે સંપર્ક કર્યો છે, કેમ કે આગામી દિવસોની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે અને એટલે જ એમની પાસેથી જાણવું છે કે વરસાદ ક્યારે આવવાનો છે, કેટલો પડવાનો છે, કેટલી સિસ્ટમો હવે પછી બનવાની છે, શિયાળામાં મતલબ ચોમાસું વિદાય ક્યારે લેવાનું છે, શું થવાનું છે, બધું જ એમની પાસેથી જાણવાનું છે. રોજ તમે વિડીયોઝ તો જોતા હોવ છો એટલે આજે એવું થયું કે પરેશભાઈને એકવાર સંપર્ક કરી દઈએ અને એમની પાસેથી જાણી લઈએ શું હવામાન ખરેખર એકચ્યુઅલમાં કહી રહ્યું છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. નમસ્કાર. હવામાન વિભાગની પ્રેસ નોટ અને અમે ખાનગી મોડેલો દ્વારા વિડીયોઝ બનાવતા હોઈએ અને લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આજે તમારા માધ્યમથી માહિતી પહોંચાડવી છે, કેમ કે હવામાન વિભાગ છે, હવામાન નિષ્ણાંતો છે, તમે છો, બધા જ લોકો એવું કહી રહ્યા છે કે વરસાદનો વધુ એક રાઉન્ડ છે, આવવાનો છે. એ તમને હું પૂછું એના પહેલા એ જાણવું છે કે ચોમાસું ક્યારે વિદાય લેશે? આમ જોવા જઈએ તો સેજલબેન, જનરલી ચોમાસું છે એ 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થતી હોય છે. પણ આ હમ. વર્ષે 2024ના ચોમાસા દરમિયાન અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે 2024નું ચોમાસું છે તે નોર્મલ કરતા થોડું લાંબુ ચાલશે. એટલે આજે 22 સપ્ટેમ્બર થઈ ગઈ છે અને 25 સપ્ટેમ્બર વિત્યાના 7 દિવસ એટલે કે એક અઠવાડિયું થઈ ગયું છે. છતાં પણ હજી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ નથી. અને ખાસ કરીને મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ સૌ પ્રથમ તો ગુજરાતની પહેલા તો રાજસ્થાનમાંથી થતી હોય છે. એટલે હમ. રાજસ્થાનના જે ઉત્તર પશ્ચિમના જે ભાગો છે, ગંગાનગર હોય એની આસપાસના જે પાકિસ્તાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી જે ચોમાસાની વિદાય થાય એ લગભગ હવે 1 થી 2 દિવસમાં રાજસ્થાનમાંથી આ ચોમાસાની વિદાયની શરૂઆત થશે. પણ હમ. ગુજરાતની અંદર જોવા જઈએ તો હજી ચોમાસું થોડા દિવસ ચાલશે. એટલે કે ગુજરાતની અંદર જોવા જઈએ તો સપ્ટેમ્બર એન્ડમાં જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થશે એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ લગભગ 17-18 ઓક્ટોબર સુધી ચાલશે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની વિદાય છે એ પણ ધીમી હશે. પણ હા, એક ચોક્કસથી છે કે 17-18 ઓક્ટોબર સુધી કદાચ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલે તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વરસાદ પડે કે વરસાદની સિસ્ટમો આવે એ જરૂરી નથી. જેવી રીતે એના ભેજના અને હવાઓના જે ક્રાઇટેરિયાઓ છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યારબાદ જ આપણે સંપૂર્ણપણે જાહેરાત કરી શકીએ કે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. એટલે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છે એની શરૂઆત થઈ નથી ને હમણાં થવાની પણ નથી. ચોમાસું હમ. સપ્ટેમ્બર મહિના દરમિયાન કન્ટિન્યુ રહેશે. આ જે ચોમાસું હજુ હમણાં ચાલવાનું છે, આ ચોમાસાની અંદર હજુ પણ એક વરસાદની સિસ્ટમ બાકી છે. એક વરસાદનો રાઉન્ડ હજુ આવવાનો છે. એ વરસાદી રાઉન્ડ છે આપણે ગણી શકાય કે 2024ના ચોમાસાનો સૌથી પહેલો રાઉન્ડ આપણે ગણવાનો છે. કેમ કે જનરલી જે વરસાદની સિસ્ટમો આવતી હોય છે એ કોઈ પણ સિસ્ટમ ગુજરાત તરફ આવે એ પછી લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, ડીપ ડિપ્રેશન હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, કોઈ પણ પ્રકારની જે વરસાદી સિસ્ટમ આવશે એ વરસાદી સિસ્ટમ કાં તો બંગાળની ખાડીમાં બનીને ગુજરાત તરફ આવશે અથવા તો અરબ સાગરમાં સિસ્ટમ તૈયાર થઈ અને ગુજરાત ઉપરથી પસાર થાય ને આપણે એ વરસાદ જોવા મળતો હોય છે. પણ આ જે 2024નું ચોમાસું છે એની અંદર છેલ્લી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં થઈ અને ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે. એટલે એ જે વરસાદની સિસ્ટમ આવવાની છે બેન, એ સિસ્ટમ અત્યારે આમ તો ડેવલપ થવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે પ્રિપેરેશનમાં છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ ચાલશે. એટલે મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્રના અમુક ભાગો છે એ તરફ થઈને ગુજરાત ઉપર આવશે. એટલે લગભગ આમ તો આવતીકાલે 23 તારીખથી છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર સામાન્ય હળવા વરસાદની શરૂઆત થશે. જોકે એ વરસાદો હશે સૌરાષ્ટ્રના કોઈ દરિયાઈ કાંઠાના જિલ્લાઓ હશે અથવા તો દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં હશે ને એકદમ હળવા છૂટાછવાયા સામાન્ય વરસાદ આવતીકાલે 23-24 તારીખે 2 દિવસ સુધી જોવા મળે તેવી હમ. શક્યતાઓ છે. 25 સપ્ટેમ્બર થી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે. વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપર આવી ગયા છે અને 25 સપ્ટેમ્બર થી જે વરસાદની શરૂઆત થશે એ ધીમે ધીમે એ તીવ્રતા વધતી વધતી 27 તારીખ આવશે ત્યારે ખરેખર 27, 28 ને 29 સપ્ટેમ્બર આ 3 દિવસ હશે ગુજરાત માટે આમ તો આ વર્ષના ભારે 3 દિવસ આપણે ગણી શકીએ છીએ. એમાં અનેક જગ્યાએ સામાન્યથી વધારે વરસાદ પણ પડવાની સંભાવનાઓ છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં 2 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે અને અમુક વિસ્તારની અંદર 5 ઇંચ કરતા પણ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. એટલે ખાસ કરીને 25 તારીખથી જે તીવ્રતા વધશે એમાં 27, 28 ને 29 તારીખ આ 3 દિવસ વધારે વરસાદ પડશે. બાકી આગળના 2 દિવસ અને પાછળના 2 દિવસ હોય એટલે કે 23, 24, 25 અને એ પછીથી
29, 30 ને 1 ઓક્ટોબર એમાં છૂટાછવાયા હળવા વરસાદો હશે. એટલે આ પ્રકારનો એક રાઉન્ડ છે ગુજરાત ઉપરથી પસાર થવાનો છે. એ રાઉન્ડ પસાર થઈ ગયા પછી ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ત્યારબાદ કોઈ વરસાદો હશે તો એ બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી આવે તેવી શક્યતાઓ નથી. કેમ કે 2024ના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ છે. આ છેલ્લો વરસાદ નહીં ગણવાનો. સિસ્ટમ ચોક્કસથી છેલ્લી છે. ત્યારબાદ જે વરસાદો પડે એ લોકલ સિસ્ટમોના કારણે પડતા હોય છે. અને એ લોકલ સિસ્ટમમાં એવું એનું એક ટેકનિકલ કારણ છે કે આ વરસાદી સિસ્ટમો જે આપણી ઉપરથી ચોમાસા દરમિયાન વારંવાર પસાર થઈ હોય, જેને કારણે આપણે જમીનથી 850 એચપીએ લેવલ અને 700 એચપીએ લેવલે ભેજ હોય અને એ ભેજની સાથોસાથ અત્યારે નોર્મલ કરતા તાપમાન ઊંચું હોય. આમ જોવા જઈએ તો અત્યારે પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 32 થી 35 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે. અને અમુક વિસ્તાર એવા પણ છે રાજ્યના કે જ્યાં 35 ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. એટલે આપણી ઉપર જે વિસ્તારોની અંદર ભેજ છવાયેલો હોય એ વિસ્તારનું તાપમાન છે એ સવારથી લઈને બપોર સુધીનો જે સમય હોય છે એ સમયગાળા દરમિયાન જે તાપમાન ઊંચું જાય તો બપોર સુધીના જે ઊંચા તાપમાનને કારણે ત્યાં લોકલ એક સિસ્ટમ બંધાતી હોય છે. કેમ કે તાપમાન ઊંચું છે એની સાથોસાથ આપણી ઉપર ભેજ છે. એ ભેજને કારણે લોકલ નાની એવી સિસ્ટમ છે એ જે તે વિસ્તાર ઉપર બની જતી હોય છે. અને એ સિસ્ટમ છે એ પછી વરસાદના રૂપમાં વરસતી હોય છે ને એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસતી હોય છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે એ સિસ્ટમનો જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં ગાજવીજનું પ્રમાણ રહે અને પવનની સ્પીડ છે એ વધી જતી હોય છે. પણ એ વરસાદ છે એકદમ છૂટાછવાયા હોય. જે સિસ્ટમ જે વિસ્તારો ઉપર બની હોય એ 2 થી 5 કિલોમીટરના એરિયામાં જે સિસ્ટમ છે એ વરસતી હોય છે. અને એ વરસાદ છે એમાં પાણીનો જથ્થો ખૂબ નથી હોતો. કેમ કે લોકલ ભેજને કારણે નાની એવી સિસ્ટમ બંધાયેલી હોય. એટલે એ તો 30 મિનિટથી લઈને 1 કલાક અથવા તો 1.5 કલાક માટે એ વરસાદો જોવા મળતા હોય છે. એટલે ટૂંકા સમય માટે કલાક 1.5 કલાક માટેના જે વરસાદો હોય છે જેને ગુજરાતીની અંદર આપણે મંડાણી વરસાદ પણ કહેતા હોય છે. અને મેટિયોલોજીના શબ્દ પ્રમાણે જોવા જઈએ તો એને થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ કહેવામાં આવે છે. એટલે ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું ખાસ કરીને ત્યારે નવરાત્રીનો સમય ચાલતો હશે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા વરસાદ બપોર પછીના સેશનમાં જોવા મળશે. પણ એ વરસાદ છે એ બંગાળની ખાડી કે અરબ સાગરની સિસ્ટમો નહીં હોય. એ લોકલ આપણી ઉપર બનેલી સિસ્ટમ હશે. બંગાળની ખાડીની સિસ્ટમ છે એ હવે આપણે છેલ્લી છે અને એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવી રહી છે. અને એને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાશે. જોકે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદી સિસ્ટમ આવી રહી છે સેજલબેન, એને કારણે ગુજરાતના ખેડૂતોને નફો અને નુકસાની બંને લઈને આ સિસ્ટમ આવી રહી છે. એનું મેઇન કારણ છે કે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે જેને ખરીફ પાક વાવેલો છે એ ખરીફ પાક લાંબા ગાળાનું છે અથવા તો લેટ વાવેતર થયેલું હતું. એટલે હજુ પણ એ પાકને પિયત આપવાની જરૂર છે, પાણી આપવાની જરૂર છે. એવા ખેડૂતો માટે આ પિયત આપશે, પાણી આપશે તો ફાયદો કરશે. પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ છે જે સોયાબીન હોય, મગફળી હોય અથવા તો અન્ય જે પાકો છે એ પાકોનું હાર્વેસ્ટિંગ કર્યું છે, ખેતરમાં પડેલો પાક છે એ પાકમાં નુકસાની પણ આવી શકે છે. એટલે અમુક ખેડૂતને આ વરસાદથી લાભ પણ થશે અને અમુક ખેડૂત ભાઈઓને નુકસાન પણ થશે. નફો અને નુકસાની બંને વસ્તુ લઈ અને આ સિસ્ટમ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. બંગાળની ખાડીની આપણે વાત કરી, એ સિસ્ટમ જ્યારે બનશે, અત્યારે એ પ્રક્રિયામાં છે, એ બનશે પછી આગળ વધશે તો પાછલી બે સિસ્ટમો જેવું થવાની શક્યતાઓ ખરી? કેમ કે એ સિસ્ટમ બની પછી ડીપ ડિપ્રેશન બની અને જમીન પર આવી અને પછી એ ઉત્તર ભારતના રાજ્યો તરફ એ ડાયવર્ટ થઈ ગઈ, ગુજરાત પર નથી આવી. આ સિસ્ટમ છે ગુજરાત પર આવશે કે પછી એ રીતનું થવાની શક્યતા પણ ખરી? અત્યારે જોવા જઈએ તો જે હવામાનના અલગ અલગ પરિબળો હોય, જે તમે પાછળની સિસ્ટમની બેન વાત કરી છે એનું એક જે ટેકનિકલ કારણ હતું કે વરસાદી સિસ્ટમ જ્યારે બંગાળની ખાડી ઉપર થઈને ગુજરાત તરફ આવતી હતી ત્યારે એ મધ્યપ્રદેશ સુધી તો આવી હતી. પણ જે આપણે પાકિસ્તાનના સિંધ પ્રાંત અને કચ્છના અમુક ભાગો છે, ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જેવા ભાગો છે, ત્યાં એક એન્ટી સાયક્લોન હતું. અને કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે એ એન્ટી ક્લોક હોય છે. એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એના પવનના ચક્રાઓ ફરતા હોય છે. જ્યારે એન્ટી સાયક્લોન હોય છે એ ઘડિયાળની દિશામાં જ એના ચક્રાઓ ફરતા હોય છે. જે સિસ્ટમના જે ચક્રાઓ ફરતા હોય છે એની વિરુદ્ધ દિશામાં એન્ટી સાયક્લોનના ચક્રાઓ હોય છે. એટલે જ્યારે કોઈ પણ મજબૂત એન્ટી સાયક્લોન વરસાદી સિસ્ટમની વિરુદ્ધ દિશામાં બને તો સ્વાભાવિક રીતે એન્ટી સાયક્લોન છે વરસાદી સિસ્ટમને ધક્કો મારીને એનાથી વિરુદ્ધ દિશામાં એ ધકેલી દેતું હોય છે. એવું જ કામ પાછળની સિસ્ટમમાં થયું હતું. ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર એક મજબૂત એન્ટી સાયક્લોન હતું. એ મજબૂત એન્ટી સાયક્લોનને કારણે વરસાદી સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી આવી
અને પછી ઉત્તર તરફ ખસી ગઈ હતી. એન્ટી સાયક્લોનના પ્રેશરને કારણે ઉત્તર તરફ ખસી ગઈ હતી અને જેને કારણે ચોમાસું ધરી પણ હિમાલયની તળેટી સુધી પહોંચી ગઈ હતી, જેને કારણે પાછળની સિસ્ટમનો વરસાદ છે ગુજરાતમાં ન આવ્યો. અને હવે અત્યારે જે સિસ્ટમ બનીને આવી રહી છે, તો અત્યારે એ સિસ્ટમની વિરુદ્ધ દિશામાં કે આસપાસમાં કોઈ જ પ્રકારનું એન્ટી સાયક્લોન અત્યારે સક્રિય નથી. એટલે એન્ટી સાયક્લોન અત્યારે સક્રિય નથી, જેને કારણે આ સિસ્ટમની દિશા નહીં બદલે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પૂરી શક્યતા અમે માની રહ્યા છીએ. અને આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે અને આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને વધારે પ્રભાવિત કરશે. જોકે ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં હળવા સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, બોટાદ હોય, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો હોય, ભાલ વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને કપડવંજ જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ નોંધાશે. આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર છે, બરોડા જેવા વિસ્તાર છે, એ પછી જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે દાહોદ, ગોધરા કે છોટાઉદેપુર છે, એમાં સારા વરસાદો પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને સૌથી વધારે તીવ્રતા છે એ આની દક્ષિણ ગુજરાતમાં જોવા મળે એવું અમે માની રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત હોય, રાજપીપળા છે, ભરૂચ, અંકલેશ્વર છે, અથવા તો નવસારી છે, ડાંગ, આહવા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે. એટલે દક્ષિણ ગુજરાતનું સુરત થી લઈ અને 200 થી 250 કિલોમીટરનો એનો સંપૂર્ણ ફેલાયેલો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર કદાચ 5 ઇંચ ઉપર પણ વરસાદ નોંધાઈ શકે છે. એક વખત તો કદાચ દક્ષિણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે, કેમ કે અતિ ભારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ સિસ્ટમને કારણે વરસાદ તો રાજ્યના ઘણા બધા વિસ્તારમાં જોવા મળશે. અમારું એવું માનવું છે કે રાજ્યના 60 થી 65% વિસ્તારને આ સિસ્ટમને કારણે વરસાદ નોંધાઈ શકે છે. પણ સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત, અને એમાં પણ અંકલેશ્વર હોય કે રાજપીપળા હોય કે સુરત હોય કે એની આસપાસના વિસ્તાર હોય તેમાં થોડીક તીવ્રતા વધારે રહેશે અને ત્યાં થોડુંક નુકસાન પણ થાય. કદાચ એકાદ સ્પેલ બહુ ભારે થાય તો નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પાણી પણ ભરાય, એ ટાઈપના વરસાદો પણ દક્ષિણ ગુજરાતમાં નોંધાઈ શકે છે. પરેશભાઈ, આપે અગાઉ પણ આગાહી કરી હતી અને હવામાન પણ આગાહી કરતું હતું, એ જ પ્રમાણેના વરસાદો પડ્યા હતા ગયા રાઉન્ડમાં. એટલે અત્યારે અપેક્ષા પણ સરકાર પાસેથી એ જ રહેવાની છે, જે ગયા વખતે વડોદરાની અંદર થયું કે બાકી બધા વિસ્તારોની અંદર થયું એવું આ વખતે દક્ષિણમાં ન થાય. આપની પાસેથી એ પણ જાણવું છે કે નવરાત્રીનો જે માહોલ છે એ દરમિયાન પણ વરસાદ પડશે લોકલ સિસ્ટમના કારણે. ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાની શક્યતાઓ ખરા? ના સજલબેન, આમ જોવા જઈએ તો જેવી રીતે નવરાત્રી દરમિયાન લોકલ સિસ્ટમની મેં આપને વાત કરી, જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની વાત કરીને એને કારણે છૂટાછવાયા થોડી વાર માટે જે બપોર પછીના સેશનમાં વરસાદ પડતા હોય એ પડીએ, એ પછીથી આપણું જે હવામાન છે એ નોર્મલ થઈ જશે. હા, એક ચોક્કસથી છે કે નોર્મલ હવામાન થશે તો પણ તાપમાન છે આપણે 35 ડિગ્રી અથવા તો તેનાથી વધારે રહે તેવી શક્યતાઓ છે. એટલે એ પછીથી જે દિવાળી સુધીનું સેશન છે એ સેશન દરમિયાન કોઈ બીજો વરસાદનો રાઉન્ડ આવે એવી અત્યારે કોઈ શક્યતાઓ દેખાતી નથી. તાપમાન ઊંચું રહેશે અને પવનની સ્પીડમાં છે એ નવરાત્રી પછીથી ધીમે ધીમે વધારો થતો જશે. એટલે પવન અને તાપમાન છે કન્ટિન્યુ દિવાળી સુધી જોવા મળશે. ત્યારબાદ આપણે કોઈ વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી, કેમ કે મેં આપને જણાવ્યું એમ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે અને જે લોકલ સિસ્ટમો બનતી હોય છે, ભેજને કારણે બનતી હોય છે, એ ભેજને કારણે નવરાત્રી દરમિયાન સિસ્ટમો બની જશે. ત્યારબાદ આપણે જે વરસાદો પડે કદાચ, તો એને આપણે માવઠાના વરસાદો કહેવામાં આવતા હોય છે. 2024ના ચોમાસાના જે વરસાદી આંકડા ગણવામાં આવે છે એ આંકડાની સાથે આપણે એ વરસાદોને ન ગણી શકીએ. જો કે નવરાત્રી પછીથી કોઈ હમણાં દિવાળી સુધીમાં તો કોઈ વરસાદી રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. એટલે ખાસ કરીને નવેમ્બર મહિનામાં પણ અમને નથી દેખાતી. કદાચ એવું બની શકે લાંબા ગાળાના અમુક જે પેરામીટરોથી અમે માપદંડ કાઢતા હોય છે, જેમાં ઘણી જગ્યાએ તાપમાન હોય, ભેજ હોય અથવા તો કોઈ અસ્થિરતા બંધાતી હોય છે, ને એ અસ્થિરતાને કારણે ઘણી વખત વરસાદો પડતા હોય. એમાં અત્યારે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે જોવા જઈએ તો મારું એવું અનુમાન છે કે નવરાત્રી પછી એટલે કે ઓક્ટોબર મહિનાના દિવસો હોય, નવેમ્બરના હોય કે ડિસેમ્બરમાં હોય, એમાં કદાચ કોઈ માવઠું જોવા નહીં મળે. પણ હા, એક વાત હું કહું છું જમાવટના માધ્યમથી, લગભગ હવામાન વિભાગ હોય કે કોઈ અધર વેધર એક્સપર્ટ હોય જેને નહીં કહી હોય, પણ આજથી હું લાંબા ગાળાની વાત નોટ કરાવવા માંગુ છું. આપ પણ કદાચ લખી શકો છો આ વાતને, જે તે સમયે તમે યાદ કરાવી શકો છો કે જાન્યુઆરી મહિનો આવશે ત્યારે ગુજરાતમાં એક મોટું માવઠું
આવી શકે છે. કેમ કે જે પ્રકારે હવામાનના જે પરિબળો અત્યારે જે સક્રિય દેખાઈ રહ્યા છે, એ હમ, પરિબળો મુજબ જાન્યુઆરી 2025 એટલે કે 2024માં તો આ પૂર્ણ થઈ જશે. જાન્યુઆરી મહિનામાં એટલે કે 2025 ની અંદર જાન્યુઆરી મહિનો જે પહેલો જ મહિનો હશે, એ દરમિયાન કદાચ એક હમ. મોટું માવઠું થઈ શકે છે. અને એ માવઠું પણ સામાન્ય નહીં હોય, ખૂબ મોટું માવઠું હશે એવું અત્યારે અમે લાંબા ગાળાના અનુમાન પ્રમાણ માની રહ્યા છીએ. હમ. એક વાત આપને એ પણ પૂછવી હતી. ગઈકાલે અમે તમારો એક વિડીયો જોઈ રહ્યા હતા. એમાં ઉકળાટને લઈને અને તાપમાન જે અત્યારે વધ્યું છે, અસહ્ય ગરમી ને લઈને તમે આગાહી કરી રહ્યા હતા. સવાલ એ કરવો છે કે આ 25 તારીખથી નવો વરસાદનો જે રાઉન્ડ શરૂ થવાનો છે, જેમાં ભારે એટલે એના આગામી દિવસોમાં પણ વરસાદ પડશે જ આગલા દિવસોમાં તમે જે રીતે કહ્યું એ પ્રમાણે, અને પછી પણ પડવાનો છે. પણ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં અસહ્ય ગરમી, જેમ કે અમદાવાદમાં આપણે છીએ અમે અત્યારે, ગાંધીનગરમાં જઈએ કે વડોદરા જઈએ કે એવા કોઈ મેગા સિટીમાં જઈએ, અથવા તો એ સિવાયના વિસ્તારો જ્યાં વધારે ઉકળાટ છે એ અનુભવાય છે અને અસહ્ય ગરમી જે લાગે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો તમે કહી રહ્યા હતા કે તાપમાન હજુ પણ વધવાનું છે. તો એક તરફ તાપમાન વધી રહ્યું છે, બીજી તરફ સિસ્ટમો બની રહી છે. એટલે આપને એ પૂછવું છે, અને એક બાજુ ભેજવાળું વાતાવરણ પણ છે, અને હવે ક્યાંક ધીમે ધીમે વરસાદ પણ આવશે, તો એ ઠંડક પણ આવશે. તો આ બધી જ પરિસ્થિતિ એક સાથે સર્જાતી હોય એવું શેના કારણે થાય છે, અને તાપમાન વધારે રહેવાનું છે? અમદાવાદ, ગાંધીનગર માટે કોઈ ખાસ આગાહી ખરી? અને ઉકળાટ ક્યાં સુધી અનુભવાશે? આ બધા જ સવાલો આપની પાસેથી જાણવા છે. આમ જોવા જઈએ તો સેજલબેન, જે તાપમાન છે એમાં જે આ સિસ્ટમ આવશે ને જે 2-4 દિવસનું જે વરસાદી રાઉન્ડ આવશે, વરસાદ જે વિસ્તારમાં પડશે તેમાં થોડુંક તાપમાનમાં રાહત મળશે 2 દિવસ માટે, જ્યારે વરસાદ પડતો હશે ત્યારે. એટલે તાપમાન હમ, છે ત્યારે વાદળ વધારે પડતા હોય, જેને કારણે આપણે થોડુંક તાપમાન ડાઉન થાય એટલે 2 થી 3 ડિગ્રી તાપમાન ડાઉન થશે. બહુ મોટો ફેરફાર થવાની સંભાવનાઓ નથી. બીજી વાત છે કે ઉકળાટ છે, બફારો છે, એની અંદર હમણાં કોઈ રાહત મળશે નહીં. જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં પણ બફારો જોવા મળશે. ત્યાં કદાચ એવું પણ બની શકે કે વરસાદ પડ્યા બાદ ગરમીનું પ્રમાણ વધી જાય, ઉકળાટ અને બફારો છે વધી જાય, આવું પણ હમ, જોવા મળશે. એનું મેઇન કારણ છે કે અત્યારે હમ, ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું રિટર્ન થઈ રહ્યું છે. અને જ્યારે નૈઋત્યનું ચોમાસું છે એ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરતું હોય ત્યારે ને રિટર્ન જતું હોય ત્યારે ભેજનું પ્રમાણ છે એ ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત ઉપર જોવા મળતું હોય છે. અને અતિશય ભેજ હોય ત્યારે આપણે આ ઉકળાટ અને બફારાનો અનુભવ થતો હોય છે. એટલે અત્યારે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ વધારે હોય છે, જેને કારણે આપણે ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા છીએ. અને આ ઉકળાટ અને બફારો છે એ દિવાળીના તહેવાર સુધી આપણે આ ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે. ત્યાં સુધી આપણે કોઈ રાહત મળવાની નથી. એટલે કે 1 મહિના સુધી હજી આપણે ગરમી, ઉકળાટ, જે બફારો છે એનો સામનો કરવાનો છે. અને તાપમાન છે એ પણ સામાન્ય રીતે દિવાળી સુધી આ તાપમાન ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે. એક પ્રકારે આમ જોવા જઈએ તો હવે પછીનો જે આવનારો 1 મહિનો છે, એટલે કે ઓક્ટોબર મહિનો છે, એ આપણે ઉનાળા જેવો અહેસાસ કરાવે તેવી પૂરી શક્યતાઓ છે. અને આમ જોવા જઈએ તો આ એક પ્રકારે નોર્મલ પ્રક્રિયા છે. દર વર્ષે આ સેશન દરમિયાન, આ સમયગાળા દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને એના પણ મેઇન કારણ મેં આપને જણાવ્યા એમ કે જ્યારે પણ ચોમાસું રિટર્ન થાય ત્યારે બે વસ્તુની અંદર ફરક પડતો હોય છે. એક તો ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, અને બીજા નંબરની અંદર OLR માં વધારો થતો હોય છે. જેવી રીતે અમે ઘણી વખત ચોમાસાની જે શરૂઆત થાય ત્યારે OLR નો વધારેમાં વધારે અમે એનો માહિતી આપતા હોય છે. શું કામ માહિતી આપવી પડે? કેમ કે OLR જ્યારે કમ્પ્લીટ ફૂલફિલ ન થાય ત્યારે ચોમાસું એન્ટ્રી કરી ગયું એવી આપણે જાહેરાત કરી શકતા નથી. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ એવું છે હમ, કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે, અને જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે એનું પાછું રિફ્લેક્શન થતું હોય છે. નોર્મલ હમ, દિવસોમાં એ રિફ્લેક્શન છે 300G ની આસપાસ હોય છે. જ્યારે ચોમાસું બેસી જાય ત્યારે રિફ્લેક્શન ઘટી જતું હોય છે. રિફ્લેક્શન ઘટી અને આપણે 200G કરતા પણ નીચે આવી જતું હોય છે. એટલે આ ચોમાસા દરમિયાન 200G ની અંદર જે રિફ્લેક્શન હતું, હવે એ રિફ્લેક્શન છે ચોમાસાની વિદાય થાય એટલે સ્વાભાવિક રીતે ફરીથી પાછું એ OLR છે એ વધવા જઈ રહ્યું છે. OLR વધે એટલે આપણે તાપમાન છે એ પણ ઊંચું હોય એવું આપણે ફિલિંગ આવે છે. અને એની સાથોસાથ ભેજને કારણે ગરમી, ઉકળાટ અને બફારાનો અહેસાસ થાય છે. એટલે આ બંને હમ. કારણો છે, એટલે કે હ્યુમિડિટી અને OLR, આ બંનેને કારણે આપણે તાપમાન પણ ઊંચું જોવા મળશે. અને ગરમી, ઉકળાટ અને બફારો છે એ સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ.
હમ. આભાર પરેશભાઈ, આપ જમાવટ સાથે જોડાયા માટે અને ખૂબ સરસ માહિતી દર્શકો માટે પણ શેર કરી. જતા એક અંતિમ સવાલ મને થઈ રહ્યો છે, એમાં તમને સાંભળતા હોય અને તમે ખેડૂતો માટે પણ વાત કરતા હોવ છો અને ખેડૂત મીટિંગ અને સભાઓમાં પણ તમે જતા હોવ છો, એટલે આજે વરસાદ આવવાનો છે, આમ તો તમે વાત કરી જ છે, છતાંય ખેડૂતો માટે ખાસ શું આપ માહિતી આપવા માંગશો આ વરસાદને લઈને? ખેડૂત ભાઈઓ માટે બે પ્રકારની માહિતી છે. એક તો જે ખેડૂત ભાઈઓને અત્યારે હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે, એ ખેડૂત ભાઈઓ જેટલું બને એટલું વહેલી તકે જે પોતાનું જે ખેત ઉત્પાદન છે, ખરીફ પાક જે ખેતરમાં પડેલો છે, એને જેટલું વહેલું સચવાય એટલું સાચવવાનો પ્રયત્ન કરવો, કેમ કે એક વરસાદી સિસ્ટમ આવશે એટલે આપણે નુકસાન જવાની સંભાવનાઓ છે. એટલે જેનું હાર્વેસ્ટિંગ થયું છે, એ બધો જે ખેત ઉત્પાદન છે એ સાચવી લે, અથવા તો અમુક ખેડૂત ભાઈઓ એવા છે કે હવે 1-2 દિવસમાં હાર્વેસ્ટિંગ કરીને કરવાનું વિચારતા હોય છે. આવા ખેડૂત ભાઈઓને મારે અહીંયા એ માહિતી આપવાની છે કે જો તમે 1-2 દિવસમાં હાર્વેસ્ટિંગ કરવાનું વિચારતા હોય તો હમણાં થોડા દિવસ રાહ જોઈ જાવી. 30 તારીખ પછીથી હાર્વેસ્ટિંગ કરવું, કેમ કે જો વરસાદ પડશે અને આપણે હાર્વેસ્ટિંગ કરેલું હશે તો ખેતી પાકોની અંદર નુકસાન જઈ શકે છે. એટલે જે ભાઈઓને હાર્વેસ્ટિંગ બાકી હોય એ હમણાં ઉતાવળ ન કરે અને જેને હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય તે પાક સાચવી લે. બીજા નંબરની અંદર આ જે આપણે ચોમાસુ પાક છે, જે ખરીફ પાક છે, એ સચવાઈ એ પછી ખેડૂતો છે તાત્કાલિક ધોરણે વાવેતર કરવાનો પ્રયત્ન કરતા હોય છે, થોડીક ઉતાવળ કરતા હોય છે. જે શિયાળુ પાક છે, એટલે કે જે રવિ પાક છે, એ રવિ પાક વાવવા માટે હમણાં ખેડૂતોએ ઉતાવળ ન કરવી, કેમ કે ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન છે એ ઊંચું રહેવાનું છે, જેની પણ અમે આપણા માધ્યમથી માહિતી આપી છે કે ઊંચું તાપમાન રહેવાનું છે. અને જે રવિ પાક છે, શિયાળા દરમિયાન જે વવાતા પાકો છે, એમાં જીરું હોય, ધાણા હોય કે બીજા અન્ય પાકો હોય, એ જો ઊંચા તાપમાનની અંદર વાવેતર કરવામાં આવે તો એમાં જર્મિનેશનમાં પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે કે જેનો ઉગાવો થવો જોઈએ એ બરાબર 100% ઉગાવો થઈ શકતો નથી ને આપણે મોંઘો બિયારણ છે એ વાવેલું હોય ને ઊંચા તાપમાનના કારણે જો ઉગાવો ન આવે તો આપણે ઘણી બધી નુકસાની આવતી હોય છે. એટલે જે શિયાળુ પાક વાવવાનો હોય એ ખેડૂતોએ ઓક્ટોબર મહિના દરમિયાન ન વાવેતર કરવું અને દિવાળી આસપાસ જ્યારે તાપમાન છે એ 30 ડિગ્રી કરતા પણ દિવાળી આસપાસ તાપમાન નીચું આવે ત્યારબાદ જ આપણે વાવેતર કરવું જોઈએ. આવી દરેક ખેડૂત ભાઈઓને મારી એક સલાહ રહેશે. પરેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ જમાવટ સાથે જોડાયા, દર્શકોને પણ માહિતી આપી, સાથે ખેડૂતો માટે પણ આપ સરસ મજાની માહિતી લઈને આવ્યા એ માટે. તો આ હતા પરેશભાઈ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત, જે આપણી સાથે સતત જોડાય અને આપણને માહિતી શેર કરતા હોય છે અને આપણા સુધી એ પહોંચાડવાનો પ્રયાસ અમે પણ કર્યો છે કે આગામી સમયની અંદર વરસાદ છે એ કેવો, કેટલું, ક્યાં, કઈ જગ્યાઓ પર પડવાનો છે. દક્ષિણ ગુજરાતને ખાસ આ વરસાદી રાઉન્ડમાં સાવચેત રહેવાનું છે, કેમ કે પરેશભાઈએ જે મોટી આગાહી કરી છે, દક્ષિણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ સર્જાઈ શકે એ પ્રકારનો વરસાદ છે, એ પણ પડશે. જે જગ્યાઓ પર વરસાદ નથી પડવાનો ત્યાં ભારે ઉકળાટનો સામનો પણ લોકોએ કરવો પડશે. આ સાથે જ તમારા વિસ્તારની અંદર, તમારા ગામ શહેરની અંદર માહોલ કેવો છે તમે લખીને અમને જણાવી શકો છો, જમાવટ સાથે જોડાઈ શકો છો. આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલશો. આપણી પોતાની, તમારી અને આપણી ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો. નમસ્કાર.